નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરમાં વધી રહેલા ટ્રાફિકના ભારણને લઈને તંત્રએ કમર કસી છે. ટ્રાફિક ભારણ ઘટાડવા અને અકસ્માતો રોકવા માટે ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરના મુખ્ય 4 રસ્તાઓ પર ડાબી બાજુ મુક્ત રાખવા માટે સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. તંત્રએ શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા 8 વિસ્તારો શોધી કાઢ્યા છે, જે પૈકી અત્યાર સુધીમાં 5 સ્થળોએ સ્પ્રિંગ પોસ્ટ લગાવાઈ છે, જેમાં અકોટા દાંડિયા બજાર, કારેલીબાગ વુડા સર્કલ, સોમા તળાવ 4 રસ્તા, કાલાઘોડા 4 રસ્તા અને નરહરી સર્કલનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં બાકી રહેલા અન્ય 4 રસ્તાઓ પર પણ સ્પ્રિંગ પોસ્ટ લગાવવાનું આયોજન કરાયું છે. હવે મહત્વની વાત એ છે કે આ પ્રયોગ સફળ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.